લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કોલોલમાં ચૂંટણીની અદાવતમાં હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બોરીસણામાં વોટ આપ્યા નથી કહીને અપશબ્દો બોલ્યા હતા. 10 થી 15 માણસોના ટોળા ઉપર ગાડી ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજુજી ઠાકોરે ટોળા ઉપર ગાડી ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. ગાડી ચલાવવાનો પ્રયત્ન કરતા દોડધામ મચી ગઈ હતી. પોલીસે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. નામ પટેલ લાલભાઈ શંકરદાસ. હું પટેલપરામાં રહું છું અને આ ગોવિંદજી આતાજી અને આ મારા ઉપર ગાડી ચડાવીએ રાજુજી આતાજી, બે ભાઈઓ જ થાય. તો હું એ મારા નાના ભાઈની વહુએ મને કીધું કે પેલા રાજુને ગોવિંદ બાજે છે ગલું, તો હું છોડાવવા ગયો, એ ગણતરીથી ગયો તો મને એને પુકારાથી કીધું કે તું અહીં જમ આવ્યો છો, અને પછી મારા ઉપર ગાડી ચડાવી. આ ચૂંટણી થઈ ને એનો વિષય, ચૂંટણી આપણે થઈ તો અમે એની બાજુ નહોતા, ભાઈ દિનેશજીની બાજુ. એના કારણે ગોવિંદજીને મેં બધા એક જ. તો મેં કહ્યું ગલુજીને તમે ભાઈઓ શા માટે ઝઘડો છો, એના એટલું કહેવા જ ગયો તો એને ઉપરથી મને તું તારી કરી અને આ કૃત્ય કર્યું. ગોવિંદજી આદાજી ઠાકોર, હું રહું પટેલપુરામાં. સવારે આવ્યો રાજુજી આદાજી ઠાકોર અને સવારે કશું નાખીને હજી પીને આવ્યો 5:45 અને સીધી ગાડી ઉપર હતું, ગોળ ગોળ ફેરવા જ માંડ્યો બધાને ઉપર, તો બધા ભૂઈ પડવા માંડ્યો. બસ એટલી ઘટના હતી. તે લાલભાઈને પગે ફ્રેક્ચર થઈ ગયું. પટેલ છોડાવવા આવ્યો હતો. નહીં, ચૂંટણીમાં એ જીતી ગયો. અમોને ક્યાંક તમે વોટ નહીં આપ્યા, વોટ તમે નહીં આપ્યા કે અમોન. બીજું એનું કારણ એના માટે અમોને બધાને મારવા આવે. પેલી એક રોડેલી બહેને મારવા આવે. કોને ગાડી કોને ચડાવીને? રાજુજી આદાજી ઠાકોર.